कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો છે એ જીરા સ્પેસિફિક વિડીયો છે ને જીરામાં છેલ્લા 2 દિવસમાં જે પ્રકારે ભાવમાં સારો એવો સુધારો આવ્યો છે તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું આ વિડીયોમાં અને વાત કરી લઈશું કે આવનારા સમયમાં જીરામાં કયા પ્રકારની સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે અને જીરાના ભાવ જે છે આગળ કઈ તરફ શિફ્ટ થઈ શકે છે એના વિશેની આપણે જે ચર્ચા છે ડિટેલમાં આ વિડીયોની અંદર કરી લઈશું મિત્રો. ઠીક છે, તો વિડીયો પર જઈએ એના પહેલાં એક નાનકડી મારી તમને રિક્વેસ્ટ છે મિત્રો, મારી વિનંતી છે કે તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન આઇકન ઓન કરી લો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ આપણા નવા વિડીયો વિશે મળી જાય. અને આ વિડીયોને તમારા મિત્રો તથા તમારા સગા સંબંધીને જરૂર શેર કરો, જેથી કરી એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આવી સચોટ અને એકદમ ઉત્તમ માહિતીથી માહિતગાર થાય મિત્રો. ઠીક છે, તો અહીંયા આપણે જે છે એ વિડીયો આપણે જે છે ચાલુ કરીશું. આગળ હવે જીરાના ભાવ ઉપર અને જીરાના ચાર્ટ ઉપર જે છે ચર્ચા આપણે ડિટેલમાં કરી લઈશું. ઠીક છે, બીજી એક વાત છે મિત્રો, જો તમે અમારી સાથે જોઈન થવા માંગો છો એડવાન્સ 1ના કોર્સમાં, તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અમારી એપ્લિકેશનની, ત્યાંથી તમે જે છે અમારા કોર્સને જોઈન કરી શકો છો. અને એ એપ્લિકેશનની અંદર મિત્રો ફ્રીમાં પણ કોર્સ છે જે મેં રાખેલા છે, ફક્ત ₹1ની નજીવી ફીમાં કોર્સ છે બેઝિક, જ્યાં આગળ તમે બેઝિક ટેકનિકલ એનાલિસિસ શીખી શકો છો અને એડવાન્સ શીખવા માટે તમે જે છે ₹2500ની ફી પે કરીને અમારી સાથે એડવાન્સ કોર્સમાં પણ મિત્રો જોઈન થઈ શકો છો. ઠીક છે, તો હવે આપણે આગળ જઈશું ને આગળ જઈને આપણે જોઈશું જીરાના ચાર્ટ ઉપર જે છે ડિટેલમાં વિશ્લેષણ. મિત્રો લાસ્ટ વીકેન્ડમાં એટલે કે રવિવારની આસપાસ જે મેં વિડીયો નાખ્યો હતો એ વિડીયોની અંદર મેં તમને ડિટેલમાં ચર્ચા કરી હતી આપણે, અને ડિટેલમાં આપણે વાતચીત કરી હતી એના વિશે કે જીરું જે છે એ આ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોનને બ્રેક કરી, એટલે કે 25,900નો જે સપોર્ટ ઝોન હતો એને ક્યાંક ને ક્યાંક જીરાની કિંમતોએ બ્રેક કરી નીચેની તરફ શિફ્ટ થયો હતો. તો સંભાવનાઓ એક હતી એક જે કે નીચેની સાઈડમાં નવા લેવલો ઓપન થઈ શકે છે અને એના માટે 23,320થી લઈને 22,000 સુધીના નીચેના લેવલો આપણે જે છે 3 અલગ અલગ લેવલો મેં તમારા માટે જે છે ડ્રો કરીને સિસ્ટમ પર રાખ્યા હતા. પરંતુ મિત્રો એક ખુશખબરી એ છે જીરામાં કે જીરાએ ક્યાંક ને ક્યાંક પહેલા સપોર્ટ ઝોનમાં સપોર્ટ લઈ, અહીંયા પહેલા સપોર્ટ ઝોનમાં સપોર્ટ લઈ જીરાની કિંમતોએ રિવર્સલ બતાવ્યું છે અને 24,880ની આસપાસથી આ કિંમતોમાં ફેરફાર થતો જોવા મળ્યો છે મિત્રો. ઠીક છે, આપણને હવે મિત્રો ડિટેલમાં જોઈ લઈશું કે આમાં હવે આવનારા સમયમાં શું સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે અને આવનારા સમયમાં કઈ રીતનું કામ કરી શકે છે જીરાની કિંમતો. અહીંયા 0 to B ટ્રેન્ડ લાઇન તો આપણે નહીં કહી શકીએ, પણ એક સંભવિત ટ્રેન્ડ લાઇન આપણે અહીંયા ડ્રો કરી શકીશું અને આ સંભવિત ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ સાથે જીરામાં ઉપરની સાઈડમાં બુલિશ મોમેન્ટમ ચાલુ થયું છે. તો આવનારા સમયમાં જીરામાં તેજીની સંભાવનાઓ જે છે એ વધી ગઈ છે મિત્રો. જે આપણી વાત થઈ હતી લાસ્ટ અઠવાડિયામાં રવિવારના દિવસે વાત થઈ હતી, યુટ્યુબ લાઈવમાં પણ આપણે જોઈન થયા હતા, ત્યાં આગળ પણ વાત થઈ હતી કે ક્યાંક ને ક્યાંક જીરાની કિંમતોમાં આ પ્રકારનું મૂવમેન્ટ જે છે આવતું જોવા મળી શકે છે. તો એ પ્રકારનું એક્ઝેક્ટ મૂવમેન્ટ જે છે આપણને લાસ્ટ સોમવાર અને આ મંગળવારના દિવસમાં કામ થતું જોવા મળ્યું છે. આજે મિત્રો જીરાની કિંમતોએ 27,270 એટલે આશરે જે છે, હું જો તમને વાત કરું તો આશરે લગભગ ક્યાંક ને ક્યાંક મિત્રો 5% સુધીની તેજી જે છે એને દર્શાવી છે. અને હાલમાં પણ હજુ પણ માર્કેટ આપણું ક્લોઝ નથી થયું, તો હાલમાં પણ જે છે 4.49%ની જે તેજી છે, એટલે ₹1,100-1,200 પ્રતિ ક્વિન્ટલના હિસાબે ક્યાંક ને ક્યાંક જીરામાં આજે તેજી આવતી આપણને જે છે જોવા મળી છે મિત્રો. ઠીક છે, તો હવે આ તેજી અને આ મોમેન્ટમ જો કન્ટિન્યુ રહેશે તો આવનારા સમયમાં મિત્રો ફર્સ્ટ ટાર્ગેટ 28,870ની આસપાસનું જીરાની અંદર આપણને ટૂંકા ગાળામાં આવતો જોવા મળશે. ઠીક છે, ટૂંકા ગાળામાં જીરાની અંદર આ ટાર્ગેટ આવતો જોવા મળશે. હવે નાની ટાઈમ ફ્રેમમાં એક વખત જીરાને આપણે પેટર્ન કન્ફર્મેશન પર ચેક કરી લઈએ કે શું અહીંયા કોઈ પણ પ્રકારની પેટર્ન કન્ફર્મ કરી છે. તો જી મિત્રો અહીંયા એક સંભવિત ટ્રેન્ડ લાઇન જો આપણે ડ્રો કરીએ, એક પોઈન્ટ જે આપણો 28,700નો, બીજો પોઈન્ટ આપણો 27,500નો, આ બે પોઈન્ટને જોઈન્ટ કરતી એક આપણે જો ટ્રેન્ડ લાઇન અહીંયા ડ્રો કરીએ તો એ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતું આજે આપણને જોવા મળ્યું છે મિત્રો. ઠીક છે, હવે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ અને જો આ રીટેસ્ટ થઈ જશે તો ઉપરની સાઈડમાં 28,000ની ઉપર ક્યાંક ને ક્યાંક જીરું નીકળવાનો પ્રયત્ન કરશે. ઠીક છે,
આ જે બાઉન્સ છે કરેક્ટિવ રાઇઝ વીકલી ટાઈમ ફ્રેમનો બની શકે છે. એટલે બની શકે છે કે 32,000થી લઈ, ઠીક છે, જે રીતે આપણે આ ટાઈમ ફ્રેમમાં વાત કરીએ તો 32,000થી લઈ અહીંયા 32,000થી શરૂ કરીને ઉપરની સાઈડમાં મિત્રો 40,000 સુધીની તેજી જીરામાં આવતી જોવા મળશે. ઠીક છે, આ વસ્તુની તમે ખાસ નોંધ, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઠીક છે, ગયા વિડીયોમાં જ મેં તમને લેવલ નોટ ડાઉન કરવાનું કહ્યું હતું કે 3 નીચેના સપોર્ટ ઝોન છે જીરામાં, એ સપોર્ટ ઝોનને તમે નોટ ડાઉન કરો. પરંતુ મિત્રો ખાસ એની કાંઈ જરૂર પડી નથી અને જીરાની કિંમતો જે છે નીચેની સાઈડમાં એક બ્રેકઆઉટ આપ્યા બાદ ફરીથી રિવર્સલ આપી ઉપરની સાઈડમાં આવી ગઈ છે. અને મને એવું લાગે છે કે અહીંયાથી જીરામાં જે છે ટૂંકા ગાળાની એક તેજી આપણને આવતી જોવા મળશે. અને આ તેજી જે છે એ આપણને ક્યાંક ને ક્યાંક મિત્રો, જો હું તમને વાત કરું તો 32,000થી લઈ 40,000 સુધીના ઝોનમાં, 32,000થી લઈ 40,000 સુધીની રેન્જમાં જતી જોવા મળશે. એઝ પર વેવ થિયરીની જો હું વાત કરું તો વેવ થિયરી પ્રમાણે અહીંયા જે છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં એક સાયકલ આપણી ડેવલપ થઈ છે. 1, 2, 3, આ 4 નંબરની વેવ જે છે ડેવલપિંગ મોડમાં છે. હવે અહીંયા 2 નંબરની વેવ જે છે એ વધારે કરેક્શન એને દેખાડ્યું છે, તો 4 નંબરની વેવ ફ્લેટ બની શકે છે, રહેશે. અને એની બાદ ઉપરની સાઈડમાં 28,000 તરફ જીરાની કિંમતોને ખેંચી જવાનું કામ જે છે એ 15 મિનિટ ટાઈમ ફ્રેમની જે છે 5th વેવનું રહેશે મિત્રો. ઠીક છે, તો જીરા વિશે ડિટેલમાં ચર્ચા મેં આજે કરી લીધી. અહીંયા મેં તમને જણાવ્યું જીરામાં જેવી રીતે ઘણા લોકોના મેસેજ, ફોન કોલ હતા અને હું તમને કહેતો હતો કે જીરું વેચવાની ઉતાવળ ના કરશો. આ લોઅર ઝોનમાં જીરું જે છે એ વેચવા માટેની આ કિંમતો નથી, આ કિંમતો ખરીદવા માટેની છે. અને જે વસ્તુ સસ્તું મળે એને હંમેશા આપણે પ્રેફર કરવું જોઈએ ખરીદવા માટે. ઠીક છે, તો જીરામાં મિત્રો 5%ની તેજી એક જ દિવસમાં આવતી જોવા મળી. આ એક ખૂબ સારું એંધાણ છે આવનારા સમય માટે. નવો માલ આવશે નો ડાઉટ, પણ નવો માલ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે નવા માલ આવવા છતાં પણ એક તેજી જે છે એ આવતી જોવા મળશે. એક જે કરેક્ટિવ રાઇઝ જે છે એ આપણને આવતો અહીંયા આગળ જીરામાં જોવા મળશે મિત્રો. ઠીક છે, તો જીરા વિશેનું આ મારું ડિટેલ એનાલિસિસ હતું. મેં તમને અલગ અલગ ટાઈમ ફ્રેમમાં એને સ્વિચ કરી, શિફ્ટ કરીને મેં તમને બતાવ્યું અને ત્યાં આગળ આપણે એને ડિટેલમાં સમજ્યું. હું આશા રાખીશ કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી સાબિત થયો હશે. ફરીથી મિત્રો જતાં પહેલાં હું તમને યાદ કરાવું, જો તમારે અમારી સાથે અમારા કોર્સમાં એડવાન્સ 1માં જોઈન થવું હોય અને ત્યાં આગળ તમે દરેક વસ્તુનું એનાલિસિસ જો શીખવા માંગતા હોય તો મિત્રો એ તમે અમારી એપ્લિકેશન થ્રુ અહીંયા જોઈન થઈ શકો છો મિત્રો. ઠીક છે, અને એની સાથે સાથે મિત્રો ફરીથી હું તમને જણાવું કે જતાં પહેલાં અમારા વિડીયોને લાઇક કરો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી લો, જેથી કરી ફ્રિકવન્ટલી નવી અપડેટ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો તમને મળતી રહે. આ વાત સાથે હું વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.